વિદ્યાર્થી મિત્રો, આપણે ગામડાના જીવન વિશે માહિતી મેળવી, તો ચાલો હવે આપણે જોઈએ ગામડાનું શહેર સાથે જોડાણ કેવી રીતે થયેલું છે એ વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, એક નાનું એવું ગામ છે રામનગર. હવે રામનગરની વાત કરીએ તો અહીં એક વેપારી છે, એમનું નામ છે જગાભાઈ. એક રામનગર ગામની અંદર આ વેપારી જગાભાઈ કે જે એમની એક નાની એવી દુકાન છે કે જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ કે નાની એવી દુકાન ગામડાની અંદર જગાભાઈ ચલાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ દુકાનની અંદર શાકભાજી મળે, કરિયાણું મળે અને સાથે સાથે જીવન જરૂરી કેટલીક વસ્તુઓ પણ આ જગાભાઈની દુકાનેથી મળી જાય છે. એટલે બધી જ વસ્તુઓ એમ કહી શકાય. જ્યારે શહેરની અંદર શું છે, શાકભાજીવાળા અલગ, ફ્રૂટવાળા અલગ, કરિયાણાવાળા અલગ, ઇલેક્ટ્રિશિયન અલગ, પણ આ જગાભાઈની દુકાન ગામની અંદર એવી છે કે જ્યાંથી શાકભાજી, કરિયાણું અને બીજી પણ નાની મોટી જીવન જરૂરી વસ્તુઓ મળી રહે છે. જેમ કે સાબુ છે, મીઠું છે, નાની મોટી દવા, તાવ શરદીની કેવી કોઈ હોય તો આ દુકાનમાંથી જગાભાઈને ત્યાંથી મળી જાય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો રામનગરમાં મોટા ભાગે જેટલા પણ લોકો છે એ સૌ ચોખાની ખેતી કરે છે અને ગામના લોકોને જગાભાઈની દુકાનમાં જ્યારે કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો એ લોકો શું કરે કે પોતાની પાસે જે ચોખા છે એ લઈને જાય અને એ ચોખાનો જેટલો ભાવ થાય એટલા ભાવની વસ્તુની સામે જગાભાઈ છે એ બીજું કરિયાણું આપે કે બીજું કોઈ સાબુ કે મીઠું જોતું હોય તો આપે, શાકભાજી આપે. ગામની અંદર બધા ચોખાની ખેતી કરે એટલે ચોખા જ છે એ જગાભાઈને આપે છે. એ પૈસા નથી આપતા, પણ પૈસાની જગ્યાએ શું આપે છે? ચોખા લઈને જાય છે. અને આ ચોખાના બદલામાં જગાભાઈ એને જોઈતી વસ્તુ આપી દે છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા, કે જગાભાઈ પાસે ચોખા તો ગામ લોકો ચોખા જ આપી જાય છે પૈસાને બદલે. એટલે જગાભાઈ શું કરે છે કે ગામ લોકો પાસેથી જે ભેગા કરેલા ચોખા છે એ પોતે શહેરની કોઈ મોટી દુકાન હોય એમાં આપી આવે છે આ બધા ચોખા, અને ત્યાંથી એ પૈસા એ ચોખાના બદલામાં મેળવી લેતા હોય છે. અને ઓછા પૈસે ચોખા ખરીદી જગાભાઈ શહેરની અંદર જઈ અને જે ગામ લોકોની પાસેથી સપોઝ કે ચોખાનો ભાવ એને ગામને 50 રૂપિયા આપ્યો હોય તો એ શહેરની અંદર આવીને 70 રૂપિયા લેખે વેચી દે છે. એટલે થોડા વધારે પૈસાથી આ જે ચોખા છે એ શહેરની અંદર જગાભાઈ વેચી આવે છે અને પછી એના બદલામાં જે જરૂરી સામાન લેવો હોય એ સામાન વેચી અને પોતે નાણાં કમાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે મધુબા જેવા ખેત મજૂર વિશે આપણે જોયું, ત્યારબાદ જમીનદાર એવા મોટા ખેડૂત, ઉપરાંત નાના ખેડૂત આપણે સલમાન વિશે જોયું કે સલમાન નાનો ખેડૂત હતો એટલે એને સાથે સાથે બીજું પણ એને કામ કરવું પડે. તો સાથે સાથે અહીંયા આપણે જગાભાઈ જેવા નાના વેપારી અંગે પણ વિગતે જોયું કે જગાભાઈ છે ગામની અંદર એક નાની પોતે દુકાન ચલાવે છે. હવે ગામના લોકો પાસે પૈસા નથી પણ એ લોકો ચોખાની જ ખેતી કરે છે એટલે એ જગાભાઈને પૈસાની જગ્યાએ શું આપે? ચોખા. હવે જગાભાઈ પાસે હવે ઘણા બધી ચોખા ભેગા થયા એટલે ચોખા એ શહેરની અંદર મોટી દુકાનમાં જઈને વેચી આવશે. ત્યાંથી એને જે પૈસા મળશે એ પૈસામાંથી ફરી પોતે જરૂરી સામાન લઈ અને પોતાના દુકાનની અંદર સામાન મૂકશે. આ રીતે એ લોકો પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે. વિદ્યાર્થી મિત્રો, તેમની પાસે નાની દુકાન કે આવક માટે અન્ય રસ્તા છે, કારણ કે પશુપાલન છે, છૂટક મજૂરી છે. આ ઉપરાંત એ બાજુના શહેરની અંદર ઔદ્યોગિક વસાહત હોય તો એની અંદર પણ છૂટક કામ કરીને ગુજરાન ચલાવે છે. આપણે આ બધી જ માહિતી અહીંયા મેળવી કે પોતે પોતાનું છૂટક કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.